બહુ બધા પૂછે છે, બાપુ આ સિદ્ધાંતનો પ્રસંગ છે એટલે કહી દઉં. અઢીઓ કહે છે પંજાબની બનેલી ઘટના છે. બુદ્ધિથી બહુ વિચારશો તો મગજમાં નહીં, સમયે જશે અને સમજણે જશે. પંજાબમાં બનેલી ઘટના એવું મેં એક સંત પાસેથી સાંભળ્યું અને પછી કાંઈ મેં ખોજ ન કરી ઇતિહાસની. મને એમ થયું કે આપણને જે ગમતું હતું એટલું મળી ગયું, પછી આપણે ખોજવાની શું જરૂર છે. એવું બને છે કે એક મહાત્મા નદીને કિનારે સ્નાન કરવા જાય છે અને પછી સ્નાન કરીને આવે છે એટલે એક છોકરો નદીના પટમાં એક ચડ્ડી જેવું પહેરેલું, ઉપર કંઈ ફાટેલું બનિયાન બેઠો હતો, જરા રૂષ્ટપુષ્ટ. મહાત્માએ જોયું એટલે પૂછ્યું, કોણ ભાઈ, ક્યાંથી આવે છે? પંજાબનો છે. હા, શું કામ કરે છે? કાંઈ કામ નથી કરતું. ક્યાં રહે છે? કાંઈ નક્કી નહીં. મા બાપ ગુજરી ગયા, ભાઈ બહેન કોઈ નથી. અહીંયા શું કામ આવ્યો? કોઈ કારણ નથી. રોટલો ખવડાવે ત્યાં ખાઈ લઉં છું, બેસી રહું છું. તારું નામ? તો કે નામની ખબર નથી. લે, તો પછી કાંઈ તને બોલાવો જ કેમ બોલાય? તો બધા મને અઢીઓ કહે છે. અઢીઓ મીન્સ બોલે હું ખાવાનું ભૂખ બહુ લાગે એટલે ખાઉં છું. જમવા બેસું ને એટલે 2.5 શેર આટાની બાટી એકલો ખાઉં છું. એટલે બધાએ મને અઢીઓ નામ, ગુલામણાનું નામ આપ્યું છે કે આ અઢીઓ. એ બધા મને અઢીઓ. મહાત્માને થયું કે છોકરો સાચું બોલે છે, નિર્દોષ છે અને આશ્રમમાં બીજું કોઈ છે નહીં, આ મારી પાસે રહે તો થોડી કંપની રહેશે. તો કે અઢિયા તું મારા આશ્રમમાં રહે? તો કે બાપજી પણ હું ખાઉં છું બહુ. તો કે અરે ભાઈ આશ્રમમાં ક્યાંક ખોટ છે, તારે જેટલું ખાવું એટલું ખાજે. તને કંઈક આપશું અમે મહિનાનું. તો મારે કંઈ જોતું નથી, મને રહેવા દો, સેવા કરીશ. પણ મારું ઓલું અઢીવાળું, હું અઢીઓ છું એટલે મને 2.5 શેરની બાટી જોઈએ, એમાં કાંઈ વાંધો. તો કે નહીં, તું એ મહાત્મા એને લઈ ગયા. કહેવાય છે બનેલી ઘટના, પણ ન બનેલી હોય ને તોય બહુ તમે ઉપાધિ કરતા નહીં. આમાંથી સાર લઈ લેજો. કારણ કે મેં પણ કોશિશ નથી કરી કે આ સત્ય છે કે આ અમુક વસ્તુની પાછળ બહુ એના પછી કાંઈ ના રહે. કોબી હોય ને તેને એને કાપીને શાક જ કરી લેવાય. પાંદડા ખુલ્લા જ કરો તો કોબી નીકળે જ નહીં, બધું હાવ વયું જાય. ઘણા લોકો નથી ઉપરથી કે કોબી કાઢો, કોબીનું શાક કરજો. તો ઓલી બહુ કલાકથી જ કાંઈ કોબીનું શાક જ ન કર્યું. સાસુએ કીધું કોબીનું શાક કરો ને, પણ કોબી નીકળી જ નહીં. હું તો પાંદડા કાઢતી જ રહી. આમ કરો ને તો હાવ બધું એવું થઈને બોરે અને ખોટા પાંદડા ખોલવા. સત્ય પકડવું. અહીંયા ભરોસાની વાત છે એટલે હું આપને કહેવા છું. લઈ ગયા, બહુ સારું ને ઠાકોરજીનું મંદિર છે. મહાત્મા એકલા, કોઈ ચિંતા નહીં. ઢીયો તો રહ્યો. 8-10 દિવસ થયા. રોજ સરસ 2.5 શેર આટાની બાટી ખાય ને એની સાથે બીજું તો નોખું. શરીરે તબિયત તરત જ દેખાય ને, ખોરાક તો તરત શરીર ઉપર દેખાય, તરત જ દેખાય. એને કાંઈ સમજણ ન હોય ને એના શરીર ઉપર તો ખોરાક તરત દેખાય, અને સમજણા હોય ને એના શરીર ઉપર ખોરાક દેખાય. કારણ કે ખાય તોય દુબળા પડતા જાય, કારણ કે સમજણ છે. હવે બને છે એવું કે આગલે દિવસે એકાદશી આવે છે, એટલે ગુરુએ કહ્યું કે અઢિયા કાલે એકાદશી છે. એટલે અઢિયાએ કીધું કે બાપજી એકાદશી એટલે શું? એકાદશી એટલે 11મી તિથિ મહિનાની 2 આવે શુક્લ કૃષ્ણમાં. સારું, તો એમાં શું કાંઈ વિશેષ કાંઈ નહીં. આપણા આશ્રમમાં એકાદશીનું વ્રત થાય છે. અન્ન રંધાતું નથી અને ભોજન લેવાતું નથી. આશ્રમનો નિયમ અમારા ગુરુદાદાના કાળથી ચાલ્યો આવે છે. એટલે તારે કાલે આપણે ઉપવાસ કરવા.
એટલે અઢિયાએ કીધું કે બાપજી, તો તમે મને લઈ આવ્યા ને ત્યારે પહેલા આ ચોખવટ કરવી પડે. કેવું જોઈતું હતું, હું વિચારતા હોય. એટલે કે એકાદશી કેટલી આવે? મહિનામાં 2 આવે. તો તમે કરજો, મને શું કામ? તો કે નહીં બેટા, આશ્રમમાં ભોજન જ વર્જ છે. જીત છે. છોકરો ધોયો જવા તૈયાર થઈ ગયો. માંડ માંડ રાત રૂક્યો, સવાર પડી કે હવે હું જાઉં બાપજી, મારાથી વ્રત નહીં થાય. એને જબરદસ્તી નહીં કરતા. અરે પણ અઢિયા, તું એક દિવસ નહીં, તું દૂધ ને ફળ ને લેજે. નહીં, મારે તો એ બાટી એટલે બાટી. મહાત્માને મમતા થઈ ગઈ હતી કે આ છોકરો જતો રહેશે તો વળી પાછું, કેવો ડાયો, કેવો સરસ છોકરો છે. એટલે મહાત્મા ગુસ્સે થયા કે હવે તું આશ્રમનો નિયમ તોડે છે, પણ હું નહીં તોડું. તારે એકાદશી ન કરવી હોય તો ન કરજે, પણ આશ્રમમાં અન્ન નહીં રંધાય. તું સીધો લઈને આશ્રમની બહાર ગમે ત્યાં જંગલમાં તારી બાટી બનાવીને તું એકલો, તું તોડે છે વ્રત, મને ગમતું નથી, પણ તારા તરફ લાગણી છે એટલે હું આ તને અપવાદ તરીકે કહું છું કે વ્રત કરવું જ જોઈએ, પણ તું ત્યાં બાટી બનાવજે. તો વાંધો નથી, બસ મહિનામાં 2 વખત તું ત્યાં જઈને બનાવી આવું. તમે કરો તમારે વ્રત. એ 2.5 શેર આટો, એ પ્રમાણે ઘી, ખીચડી, શાકભાજી, એને પોતાનું જે આખું એક રાશન હતું એનું જે નક્કી થયું એ બધું એને લીધું, કોથળામાં ભરી. અને આ માણસ 1 કિલોમીટર દૂર આશ્રમથી જંગલના એક ઝાડ નીચે જાય છે. અને અભાવમાં જીવ્યો હતો એટલે એને બધું આવડે. અભાવમાં જીવે એનામાં ઘણી કળાઓ આવી જતી હોય, ઘણી ક્ષમતાઓ આવી જતી હોય. એટલે એનામાં એક ક્ષમતા હતી કે હાથે રસોઈ કરી નાખતો, સ્વાશ્રયી હતો, એ બધું એને આવડતું હતું. એટલે આશ્રમથી 1 કિલોમીટર દૂર એમણે એક ઝાડની નીચે પાણા ભેગા કરીને મંગાળો કર્યો, લાકડા ભેગા કર્યા, વાસણો પોતા પૂરતી લઈ ગયેલો એટલે એને સબ્જી કાપી અને લોટ બાંધ્યો બાટી માટે. એ બધું એ જે કરતો હતો એ બધું કર્યું. પણ વાત એમ છે બાપ કે અઢિયો જ્યારે આ સામગ્રી લઈને નીકળ્યો ત્યારે ગુરુએ ક્રોધમાં કીધું કે તું નિયમ તોડે છે, ગમતું નથી, પણ ઠીક છે જા, પણ એક કામ કરજે, આટલું મારું માનજે કે ભગવાનને અર્પણ કર્યા વગર ખાતો નહીં, ભગવાનને બોલાવજે. અઢિયાએ કીધું ભગવાન આવે નહીં, ખાલી આપણે બોલવાનું. ભગવાન થોડો આવે, ગુરુદાદાના વખતે મેં બોલાવીએ, ક્યાં આવ્યો? આપણે બોલવાનું. ધર્યા વગર ખાતો નહીં. ભલે બાપજી આવશે નહીં ને, કે નહીં આવે કે નહીતર હું થોડુંક વધારે વ્યવસ્થા કરું. નહીં આવશે નહીં, પણ આટલો નિયમ પાળ. ભલે સારું. અઢિયો ગયો, એમણે ચૂલો કર્યો, બધું કર્યું. છોકરાને રસોઈ આવડતી હતી સ્વયં. એમણે સાહેબ કલાકની અંદર પોતા પૂરતી રસોઈ કરી, થાળીમાં 2.5 શેર આટાની બાટી, ઘી, સબ્જી બધું લીધું. એને યાદ આવ્યું ગુરુજીએ કીધું હતું કે ભગવાનને ધર્યા વગર ભોજન નહીં કરતો. તુલસીનું પત્ર નાખ્યું, ભોળો આંખો બંધ કરીને કહેવા લાગ્યો, હે ગુરુજીના ઠાકોર. એટલે કે મારે તમારે કઈ લેવા દેવા નથી, મારા ગુરુજીના તમે ઠાકોર છો. થાળ તૈયાર થઈ ગયો છે, પધારો. એને કઈ બીજું થાળ બાળ આવડતું નહોતું, નહીતર તો એ થાળ બોલત. એને તો કઈ આ થાળ તો આને આવે જ નહીં ને, અને તો ખાવાનું જ કામ, એને કઈ થાળ બાળ ફાવે નહીં. જમવાની જેને બહુ ઉતાવળો એને લાંબા લાંબા થાળ ફાવે છે જ ક્યાં. 3 વખત બોલ્યો ઈમાનદાર અઢિયો, ગુરુજીના ઠાકોર ભોજન કરવા પધારો, ભોજન કરવા પધારો. 3 વખત કીધું સાહેબ. અને અયોધ્યામાંથી ભગવાન રામ ઉભા થયા.
ઈશ્વર તો વ્યાપક છે, અને અહીંથી અહીંયા જવું ન પડે, ત્યાં પ્રગટ થયા. દેખાણા દૂરથી આવતા, પણ એ હતા ત્યાં જ. ભગવાન રામનું આગમન થયું અને થાળ આમ ઢાંક્યો. આ શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર જ આને સાંભળજો, આમાં તર્ક વિતર્ક નહીં કરતા. કે ભરોસો શું કામ કરી છે. ઠાકોરજી પધાર્યા, સારંગ પાણી એકલા આવ્યા, બેસી ગયા. અઢીઓ આંખ ખોલે તો ભગવાને પેલું થાળ ઉપર કપડું ઢાંક્યું હતું, એ ખોલી નાખ્યું. અને અઢિયાઓની આંખ આમ રહી ગઈ કે આપનો પરિચય. કે તે બોલાવ્યો ને ભગવાન પધારો, એટલે હું અયોધ્યાથી આવ્યો. એટલે તમે રામજી છો? કે હા. એટલે તમને બોલાવ્યા એટલે તમે આવો. ગુરુ તો એમ કહેતા હતા કે ગુરુદાદાના વખતથી કોઈ આવ્યું નથી, અને તમે આવો ને. તમે આવ્યા કેમ? મને તો ગુરુએ કીધું એટલે તમને બોલાવ્યા, ને તમે કેમ આવ્યા? ત્યાં તો ભગવાનને એમ થયું કે આની સાથે બીજી ચર્ચા. ભગવાન તો શરૂ જ કરી દીધું. અને અહમ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવીર બ્રહ્મ, એ તો બધું આપણે બોલવું પડે, ભગવાનને થોડું બોલવું પડે. એ તો એને સીધું શરૂ કરી દીધેલું. અઢીઓ ઊભો થઈ ગયો, પણ તમે જરાક આમ વિવેક તો રાખો, સીધું શરૂ કર્યું છે, મારા સવાલના જવાબ તો આપો. આ મારી રસોઈ હતી, ખાલી મારે તો તમને સંકલ્પ કરવાનો, તમે ખાવા માંડ્યા. ભગવાન આ બોલતો રહ્યો, અને અઢી શેરની બાટીને જે હતું ઠાકોરજી બધું જ ખાઈ ગયા. થાળી ઊંધી મૂકી દીધી, ચમચીઓ હતી એના ઉપર ઊંધી મૂકી દીધી. અઢિયા જય શ્રી રામ. અઢિયાની આંખમાં ગુસ્સો કે કોઈ વિવેકનો છાંટો નથી આ ઠાકોરમાં, અને આવાને ઈષ્ટદેવ ગણાય. બહુ ગુસ્સામાં આવ્યો, ખાધા વગર વાસણ લઈ આશ્રમમાં વાસણ પછાડ્યા. અને ગુરુએ કીધું કેમ આટલો બધો ગુસ્સો શું? કે વ્રત તોડ્યું, મેં તને વ્યવસ્થા કરી દીધી, તોય ગુસ્સામાં. કે શું ગુસ્સો ન કરે શું કરે? બે શરમ. કોણ? તમારો ઠાકોર. તમારા કયા પ્રમાણમાં કીધું કે ભગવાન પધારો પધારો? તો જાતે આવ્યો, હું કાંઈ આંખ ખોલું એના પહેલા તો એને શરૂ કરી દીધું. હું કેટલી વાત કરું ત્યાં તો એ પૂરું કરીને નીકળી. તમારા ઠાકોરમાં વિવેક કે શરમ કે કાંઈ નહીં. ગુરુને એમ થયું કે આની ભૂખ વધતી જતી લાગે છે, અને આ અઢી શેરની બાટી એને ઓછી પડી એટલે આ ગુસ્સામાં બોલે છે. કયું ભગવાન ન આવે તો કે તમે રહેવા દો ને, બધું ખાઈ ગયો યાર. આમને વાતમાં 15 દિવસ વીત્યા છે, પાછી એકાદશી આવી. ગુરુએ દશમની રાતે કીધું કે એકાદશી છે, આવી ગઈ. હું તો વ્રત નહીં કરું. મેં તને ક્યાં કીધું? આપણે નક્કી થઈ ગયું તારે ત્યાં બહાર જઈને ખાઈ લેવાનું. તો કે આ વખતે 2.5 શેર આટો નહીં, 5 શેર આટો આપો, કારણ કે ઓલો આવે છે. એના પ્રમાણે ઘી, એના પ્રમાણે સબ્જી, કારણ કે એને કોઈની શરમ તો છે જ નહીં. આવું બોલતો જાય. ગુરુને એમ થયું પોતાનો ખોરાક વધ્યો છે, કાં તો કંઈક જંગલમાં મિત્રો બનાવ્યા હશે એટલે એને ખવડાવવા છે. અરે તારે જેટલું. એ સાહેબ 5 શેર આટો લઈ ગયો, એના પ્રમાણમાં 2 જણ પ્રમાણે બધું સીધું સામગ્રી લઈને ગયો. એમણે રસોઈ કરી, કલાકમાં પૂરું થયું. પણ પાછું ગુરુનું વચન પાળે કે ભાઈ ઠાકોરજીને ધર્યા વગર ખાતો નહીં. અને વળી પાછો આંખો બંધ કરીને કે હે ગુરુના ઠાકોર, રસોઈ તૈયાર છે, તમે આવો. અને રામજી તૈયાર થયા. એમાં સીતાજીએ કીધું કે હું વનમાંય હારે આવી હતી, જ્યાં જાઉં ત્યાં હું સાથે સુખ દુઃખમાં હતી. અને આ ગઈ એકાદશીથી તમે એકલા કેમ જાઓ છો? ક્યાં જાઓ છો? કે એક ભગત મને બોલાવે છે એટલે હું જાઉં છું, એટલે જાઉં છું. તો કે હું સાથે ના આવી શકું? એ તમે આવો એનો વાંધો નથી, પણ એ ગમે તેમ બોલે એવો ભગત છે, ને પછી તમારું આમ શક્તિ તરીકે તમારું દિમાગ ફરે તો નહીં. આવવું હોય તો આવું. અને 2 થાળીની વ્યવસ્થા થઈ ગઈ છે આજે.
અઢિયાએ અહીંયા ભોજનનું ભગવાનને પુકાર કરી આંખ ખોલી, ત્યાં તો સીતા અને રામજી બે બેઠા. આની સામે જોયું જ નહીં. રામજી પાણી લઈને સીતાજીના હાથમાં આપ્યું, હાથમાં જળ લ્યો અને ઓમ નમઃ શિવાય બોલ્યા અને લ્યો સીતા શરૂ કરો. કાંઈ બોલતા નહીં, શરૂ કરી દો. અને અઢિયાની આંખ ફાટી રહી. આ કોણ છે? એ ઠાકોર, આની ઓળખાણ? આ બેન કોણ છે? રામજીએ કહ્યું, મારા ધર્મપત્ની છે, મારી આહ્લાદીની શક્તિ છે. એટલે તમે પરણેલાય છો? હા. તે તમારે ગઈ એકાદશી કહેવાય નહીં કે મારા ઘરવાળા આવશે? આ મને મારી શું કામ નાખો છો કારણ ઉગડનું? તમારું હું મારું બેનું લાવ્યો છે, આ આવ્યા. સીતાજીની સામે જોઈને પ્રભુએ કીધું કે ગમે તે બોલે, જમવાનું ચાલુ રાખો, એ તો બોલ બોલ કરશે જ. બધું જમી ગયા. અઢિયા આવજે, આટલું જ કીધું એને. પ્રભુ ગયા છે. 10 દિવસ વીત્યા, 15 દિવસ વીત્યા, વળી એકાદશી આવી. દશમને દિવસે ગુરુએ કીધું કાલે એકાદશી છે. ડુંગરા જેવડો નિહાહો નાખ્યો. તિથિ પત્રકો કોણે તૈયાર કર્યા છે? ભલે પણ 2 જણા આવ્યા હતા એટલે 7.5 શેર આટો આપવો પડશે. અરે જેટલું લઈ જાઓ એટલું લઈ જા. નહીં સાહેબ, 7.5 શેર આટો, એના પ્રમાણે સબ્જી. ત્રીજી 11 ગયો, રસોઈ કરી. ગુરુના ઠાકોર પધારો. સીતારામજી તૈયાર થઈને નીકળ્યા એટલે લક્ષ્મણજીએ કીધું કે મને બધી જગ્યાએ હારે રાખ્યો અને આ હરિહરમાં મને કેમ તમે નથી બોલા? તો કે લક્ષ્મણ, તારો સ્વભાવ ઉગ્ર છે, ઓલો છોકરો ગમે તે બોલે અને તું ઉગ્ર છે. તું કાંઈ બોલે નહીં, ચૂપચાપ જમી લે તો આવ. કે નહીં બોલું. 3 આવ્યા. એ સ્તુતિ કરીને પેલો આંખ ખોલે ત્યાં 3 જણા બેઠા અને કીધું, ઠાકોર, આ ભાઈનો પરિચય શું? તો કે મારા નાના ભાઈ છે લક્ષ્મણ. તે તમારા ઘરમાં સંખ્યા કેટલી છે? લક્ષ્મણને પ્રભુએ કીધું કાંઈ બોલતો નહીં, જમી લે. 3 જણા જમી લીધા. અઢિયાનો ગુસ્સો વધતો જાય છે. વળી વાસણો ગુરુના આશ્રમમાં પછાડ્યા. એ તમારો ઠાકોર બેશરમ, એના પત્ની આવીને જમી જાય, એનો ભાઈ આવ્યો, કોઈને કાંઈ. અને ગુરુને નવાઈ લાગે કે આ છોકરો ખબર નહીં. ગુરુના મનમાં તો, કારણ કે દાદા ગુરુથી કોઈ આવતું જ નહોતું જમવા. ચોથી એકાદશી આવી. વળી 10 શેર આટો લીધો આણે. એ પ્રમાણે શાકભાજી રસોઈ કરી. ગુરુદેવના ઠાકોર પધારો. 3ની તો કલ્પના હતી જ. એ પણ જ્યાં રામ, લક્ષ્મણ અને જાનકી તૈયાર થયા એટલે હનુમાનજી કે કામ પડતું તેથી હું બધે દોડતો અને આ ભંડારા તમે એકલા ખાવ છો? તો કે હનુમાન, ચાલ વાંધો નથી, આ વ્યવસ્થા છે 4 જણાની, પણ કાંઈ બોલવાનું નહીં, જમી લેવાનું, એનો ભાવ જોવાનો. હનુમાનજી આવ્યા. એ 4 જણા બેસી ગયા. અઢિયાએ આંખ ખોલીને હનુમાનજીને જોયા અને થોડોક પાછો પડ્યો. હનુમાનજીએ જરા કામ કર્યું એટલે થોડોક અંદર પાછો. ઠાકોર, આ ભાઈ કોણ છે? એ મારો સેવક છે હનુમાન. ઈચ્છા થઈ તારો પ્રસાદ એને લેવો એટલે આવ્યા. કા લ્યો, બધા લ્યો પ્રસાદ. લ્યો તમારે તો આમ જ ગોઠવાઈ જવું છે ને. તમારે શું? લ્યો પ્રસાદ, લ્યો ખૂબ લ્યો. બહુ ગુસ્સો ચડતો જાય છે. 15 દિવસે ક્રોધની માત્રા વધતી જાય છે. આ લોકો 4 જમીન ગયા સાહેબ.
અને પાછી એકાદશી આવી. ગુરુને કીધું કે હવે 12.5 શેર આટો આપવો પડશે, કારણ કે સંખ્યા વધતી. ગુરુને એમ થાય કે આ બોવાળિયાને જમાડતો લાગે છે, બાકી નાટક કરે છે. 1250 આ બધું લઈને આવ્યા, રસોઈ કરી નાખી. પધારો ગુરુના ઠાકોરને, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. એ ચારેય તો આવ્યા. અને આજે શું થયું? આજે એવું થયું કે ચોથી એકાદશી ચોથી છે ને, આ માણસે શું નક્કી કરેલું વઢિયાએ કે રસોઈ બનાવી નહીં, બધો કાચો સીધો આમને રાખી દીધો, ઉપર ઢાંકી દીધું. એટલે મને એમ થયું બની ગઈ છે, આ બધું ઢાંકી દીધું, પણ રસોઈ બનાવી નહીં. આણે શું નક્કી કરેલું કે એ ઠાકોર આવે છે, એના ઘરવાળા આવે છે, એનો સેવક આવે છે, એનો ભાઈ આવશે, મારે રસોઈ નથી કરવી. એ લોકો કરે, મારી થાળી તૈયાર કરીને જુદી મૂકી દે, પછી એને જે કરવું એ કરે. આ લોકો આવ્યા, હોંશે હોંશે થાળના ઉપરના કપડા ઊંચા કર્યા, બધું કાચો સીધો. ભગવાને કહ્યું, અઢિયા કાચો સીધો કેમ? કે મને એવું લાગ્યું આટલા વખતથી કે મારી રસોઈ તમને અનુકૂળ પડે ન પડે, તમારા ઘરવાળા સાથે છે, એમના હાથની રસોઈ તમને વધારે ભાવતી, તેને કોને બનાવે? અને આ તમારા ભાઈ લક્ષ્મણ છે, એને કોને લાકડા લઈ આવે ને ચૂલો પ્રગટાવે? અને હનુમાન તો પવન પુત્ર છે, ફૂંકણી મારે ને ચૂલો પેટાવે. અને રસોઈ તમે બધા કરો, પણ એક કામ, હું આમાં ઝાડવાની નીચે બેઠો છું, મારી થાળી જુદી કરીને ત્યાં મૂકી જજો, અને પછી તમારે જે જમવું એ જમજો. એ સાહેબ રસોઈ તો કરી, જાનકીજી રસોઈ કરે, હનુમાનજી પવન ફૂંકે, લક્ષ્મણજી, બધા શ્રદ્ધાનો વિષય. રસોઈ તૈયાર થઈ ગઈ. અઢિયાને બોલાવ્યો કે અઢિયા તું આવ. તો કે હું ક્યાં નહીં આવું, મારી થાળી અહીંયા કઈ ઓલા હનુમાનને કહી દો અહીં આપી જાય, મારી થાળી અહીં આપી જાય. અને એને કહી દો કૂદકા મારે ઢોળે નહીં, સીધે સીધો આમ સમજીને આપી જાય. નહીં તો ઢોળતો આવશે, એનો તો કાંઈ કપડાં બગડે એમ નથી, અહીંયા બધું બગાડશે. સીધે શાંતિથી આવે. રામજીએ કીધું, અઢિયા એક વસ્તુ, શું? આજે તે નથી રસોઈ કરી, આજે અમે કરી છે. અને તું રસોઈ કરતો ત્યારે તું ગુરુના ઠાકોરને બોલાવતો, પણ આજે અમે રસોઈ કરી એટલે અમારે અમારા ઠાકોરને બોલાવવા પડે. અઢિયાએ કીધું, પાછો તમારે ઠાકોર હોય છે કે આ તો બહુ લાંબી પરંપરા છે. એ જે ઠાકોર હોય, જે હોય, જેને બોલાવો હોય બોલે, મારી થાળી જુદી રાખો. અઢિયા, એમ ન કરાય, પંક્તિ બે પછી તને પીરસી દેશું, પછી તમે એ બધી થાળીઓ આમ કરી. અને પછી હવે રામજીના ઠાકોર તો ભગવાન મહાદેવ, દુર્જટી, અને ભગવાન રામજીએ મહાદેવની સ્તુતિ કરી. ન જાનામિ યોગં જપં ન તો હમ સદા સર્વદા સંભુભ્યં જરાજન પ્રભુ શિવજીને યાદ કર્યા અને કૈલાસ ઉપર ડમરું એની મેળાએ વાગવા માંડ્યું. પાર્વતીએ શિવજીને કહ્યું કે મહારાજ, ડમરું એની મેળાએ વાગે છે, કોઈ સ્મરે છે. અને દુર્જટી આંખો બંધ કરીને જોયું તો લાગ્યું કે ઠાકોરજીએ ભંડારો કર્યો છે.
આપણને બોલાવે. પછી તો આખો કૈલાસ પરિવાર ઉપડ્યો ભાઈ. શંકર, પાર્વતી, ગણેશ, કાર્તિકેય, શ્રીંગી, ભૃંગી, ઢીંગી, ભૂત, પ્રેત અને આખો કૈલાસનો ડાયરો ઉપડ્યો છે. કવિઓએ વર્ણન કર્યું. સિંહ સમ વિશાલ જટા ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માં વિમલ नीर गाजे वो ध्वज में लाल लाल चंदन की घोर बात कुमकुम सिंदूर गुलाल भक्ति वर्षा आमुंडन कंठमाल हृदय कुशाल फटिक जान रुद्रमान हर दयाल राजे आ बम 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 डमरू बाज नाद वेद सर्वसार शंकर महाराज याद तांडव नाचे भोले महाराज याद तांडव नाचे नरकत लखात मंद मंद घेरी अमरी गण सुमन जान बरखत हरकत कुशाल मुनिजन मानस विशाल रमित मोद यात्रे बम 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 जमत बाज नाल वेद स्वर सुसार शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे શંકરનો સમાજ સાહેબ ભૂતાવળ આ બધું આવ્યું. અવાજ થવા માંડ્યો હર હર મહાદેવનો. અને પેલો બીજા ઝાડની નીચે અઢિયો બેઠો હતો. એણે જોયું, ઓહ, આ ઠાકોરનો ઠાકોર અને એની સંખ્યા તો આ ત્યાગી છે. આટલા બધી સંખ્યા લઈને આવે. ભગવાન શંકર ને પાર્વતી ગણેશજી બધી પંગત પડી છે સાહેબ. લક્ષ્મણજીએ અઢિયાને કીધું કે તું પંગતમાં બેસ. તો મારી થાળીને આપી દો. તો કે નહીં, તું સાથે બેસી સારું લાગે. એટલે અઢિયાને બહુ સમજાવ્યો અને પરાણે પંગતમાં લઈ આવ્યો. રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, શિવ આ ગણો બધા બેઠા છે. એની લાઈનમાં અઢિયો બેઠો છે. એની થાળી હવે પીરસે છે. જાનકીજી પીરસે છે. સીતાજીએ શું કર્યું? પહેલા બધાને પીરસ્યું. રામજીને, શંકરને, લક્ષ્મણને, શત્રુઘ્નને, હનુમાનને, ભૂત પ્રેતોને બધાને પીરસ્યું. અને છેલ્લે થોડું બચ્યું ને એ અઢિયાને પીરસ્યું. અઢિયાએ કીધું મારે એકાદશી છે, લઈ જવાની પડે છે. તમે નહીં કરતા હો એકાદશી, મારે 11 લઈ જાઓ, લઈ જાઓ એકાદશી. ગુસ્સામાં તો કે નહીં નહીં નહીં, પ્રસાદ તો તારે લેવો જ પડશે. પણ કે મારે તમારો હાથ તો જ્યાં પોતાના હોય ત્યાં જ જાય ને. આટલા તમે મને ખાલી આ એક પાંદડું નથી મારે નિર્જળા કરવી છે. ઉમા પાર્વતી વાત બેટા લેના, બે જગદંબાઓ એને જમાડવાની વાત કરે છે સાહેબ. પણ હું કેટલો ભૂખાળવો માણસ છું. આટલી એકાદશીથી મારી આ દશા થાય છે અને તમે એને કોઈને શરમ જેવું કાંઈ લાગતું જ નથી. તમે ઠાકુર કેમ કહેવાના એ જ અમને ખબર પડતી નથી. ખબર નહીં. ત્યારે ઉમાએ કહ્યું કે જાનકીનો પીરસેલું એક આ પત્ર તો તું જા જીભે તો અડાય. અને સાહેબ અઢિયાએ એ એક ભોજનનો કણ જીભે અડાડ્યો. એક જન્મની નહીં, જન્મ જન્મની ભૂખ ભાંગી ગઈ છે. જગતમાં 3 પ્રકારની એષણા કહેવાય છે: વિતેષણા, સુતેષણા. જે કંઈ ઈષણાઓ છે આપણે ત્યાં,
એ બધી જ ઈષ્ણાઓ જ્યારે કામાદિ દોષ રહિતમ કુરુમાન સંચ, બધી જ ઈષ્ણાઓ થઈ, જાણે ભરાઈ ગયો. અને ત્યારે ઊભો થયો અઢિયો કે ગુરુના ઠાકોર અને ઠાકોરના પણ ઠાકોર, મારી એક વિનંતી છે કે તમે જમવાનું શરૂ ન કરતા હું મારા ગુરુને બોલાયા. કારણ કે એમ કહે છે કે દાદા ગુરુના વખતથી કોઈ જમવા ના આવે, આપણે તો ખાલી સ્તુતિ જ કરાય. અને તમે જાઓ ને અહીંથી તો રામ દુહાય છે તમને. પંગત એમને રોકાઈ ગઈ છે. અઢિયો દોડતો આશ્રમમાં આવ્યો. ગુરુને કીધું, બાપજી તમે આટલી એકાદશી કરી, રોજ ઠાકોરજીને થાળ ધરો છો, કોઈ દિવસ ઠાકોર જમવા આવ્યો? કે બેટા કઈ એ થોડો જમવા આવે, એ તો બસ પ્રભુ તો વાસનાનો ભૂખ્યો હોય, આપણે ધરી દઈએ એટલે વાત પૂરી. કે નહીં, મારું ગાંઠ પણ નહીં સમજતા. આવો તમારો ઠાકોર તો નહીં, ઠાકોરનો ઠાકર દેખાડું. શું કામ મને દુઃખી કરે છે? એક તો વ્રત તોડે છે અને આ બધા શું પાગલ થઈ ગયો? કે નહીં બાપજી, મેં તમારી એકેય વાત નથી માની, પણ આ તમારા ભોળા અઢિયાની એક વાત માનો. તમે એક વખત આવો. ગુરુને આની વાતમાં ભરોસો આવ્યો. લગાવ તો એના ભોળપણ પ્રત્યે થયો જ હતો. અને ગુરુ એની પાછળ જાય છે અને એને જોયું કિલોમીટર પછી તમામ દેવતાઓ, શિવ મહાદેવની પંગત પડી છે. સાક્ષાત પ્રભુ રામ બિરાજે છે અને બધાની થાળીઓ પીરસાયેલી છે. ગુરુ આવ્યા. અઢિયાએ દેવતાઓને કહ્યું, આ મારા ગુરુ છે. રામ અને શંકરે એના ગુરુને બેયની વચ્ચે બેસાડ્યા, એની થાળી પીરસાણી. છેલ્લે આટલું જ કે ગુરુએ પ્રભુના દર્શન કર્યા પછી કહ્યું કે ઠાકુર હવે એક ઈચ્છા છે. શું? કે ભોજન પછી શરૂ કરીએ. આ નહીં માને પણ તમે મનાવજો, મારે મારા અઢિયાને દંડવત કરવા છે. ગુરુદેવ ચરણમાં પડી ગયા છે. અઢિયાની આંખોમાં આંસુ ભરાણા, ગુરુનું હૃદય ભરાણું. ભોજલ કે ભરોસો જેને, ત્રિકમજી તારશે તેને. આ બધી વાતો બૌદ્ધિકથી નહીં સમજાય. અને આજનું મનોવિજ્ઞાન, આજના બૌદ્ધિકો પણ સ્વીકારે છે કે બુદ્ધિનો આપણો અમુક ભાગ જ કામ કરે છે, બાકીની આપણું મસ્તિષ્ક બંધ છે સાહેબ. એ જે દિવસે ખુલશે તે દિવસે કેટલા કેટલા અગમ નિગમોના દ્વાર ખુલશે જેને કદાચ આપણે સમજી નહીં શકીએ. આપણે ગાંડા થઈ જઈશું. એવું આ રહસ્યપૂર્ણ જગત છે. એવા જગતમાં ભરોસો એ બહુ મોટી વસ્તુ છે. વિશ્વાસ એ બહુ મોટી. એટલે ડોલર કાકા કહેતા કે વિદ્યાર્થીએ મને છેતર્યો છે, મેં તો નથી છેતર્યો. એમ ભરોસો રાખવાથી કોક કદાચ આપણને થોડું છેતરી જાય તો છેતરી જાય. યાર, આપણે નથી છેતર્યો, એનું ધ્યાન. દરવાજો આપણે ખોલ્યો છે, ધક્કો મારીને કોઈ નથી આવ્યા. આ જે ભરોસાની વાત છે. રામચરિતમાનસનો અકાટ્ય સૂત્રાત્મક લેખ છે. બિનુ વિશ્વાસ ભક્તિ નહીં.